ઈશાંશુ એનું મોઢું આમ છે, આમ હશે ને તો આમ દેખાય જ ને. હવે મેં એને ટ્રાવેલિંગના રિલેટેડ ખાલી એક સીધો સિમ્પલ સવાલ પૂછ્યો. મેં એવું કદાચ તારા મા બાપમાંથી કોઈ દિવસ નેપાલ ગયું છે? હવે એ જો મને બહુ માર્યો. પછી મને ખબર પડી કે ઓ હવે નેપાલ જવાની જરૂર નહીં. કેમ કે વોચમેન તો દર સોસાયટીમાં હોય જ છે. પછી એને એ ગ્રેટ માણસ છે, કેમ કે એને 3-4 જોબ ઓફર આવી ગઈ હતી. એક તો મેં મારી સોસાયટીમાં પાયો હતો એને. તો મને કે નિહાર મારે આવું બધું નહીં, મારા ગોલ મોટા છે. હું મને કે અંબાણીના કંપનીમાં ગાર્ડની નોકરી કરવી. વાહ, શું ગોલ છે તારા? મારો એક ફ્રેન્ડ છે ચકો. આમ બધા કોમેડિયનમાં એક એવા કેરેક્ટર હોય, જેમ કે મુનાર માટે પેલો અબ્દુલ છે, બસ્સી માટે એવી રીતના અલગ અલગ હોય. મારી માટે એવી રીતના ચકો છે. આ ચકો એ નોટ છે ને, ખબર તમને મૃત્યુ પછી તમારી પ્લેસમેન્ટ થાય સ્વર્ગ નર્ક પછી જે ચકો જશે. એ માણસ મેં અમારા હોસ્ટેલમેટ છે, મેં એને કીધું કે પાણી ગરમ તે ડોલ ગેસ પર મૂકી આવ્યો પ્લાસ્ટિકની. હવે એ માણસ મેં હવે એક દિવસ મને કે સિરિયસ ડિસ્કશન છે. હું મને કે આપણે એક બીમારી હોય જેમાં પ્રેગ્નન્સી પછી 1-2 મહિનાની પછી છે ને બાળક મરી જાય અને બાળક આટલું અમથું. મેં કીધું હા તો તમને કે હવે બાળક તો મરી ગયું. હા તો તમને કે હવે બાળકનું ચીચેન મત. મેં કીધું હું બોલે છે મેં તો થોડું તો હાઉ લોજિકલ.